મહેસાણામાં આઇકોનિક રોડના નામે પ્રજાના પૈસાનો ધુમાડો. મોઢેરા ચાર રસ્તા પાસે પિકઅપ સ્ટેન્ડ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો વિપક્ષના નેતા આક્ષેપ કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર બસ સ્ટેન્ડ તોડી પડાતા મુસાફરો પરેશાન થયા છે. ગરમી અને ચોમાસાની સિઝનમાં મુસાફરો ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે. મહેસાણા મહાનગરપાલિકા આઇકોનિક રોડના નામે પ્રજાને કેટલી હેરાનગતિ અને પરેશાની થાય છે તેનો ઉત્તમ નમૂનો જો કંઈ જોવો હોય તો મોઢેરા ચાર રસ્તા ઉપર મોઢેરા તરફ બહુચરાજી તરફ જવા માટેનું બસ સ્ટેન્ડ જે બનાવેલું છે તે હમણાં જ લાખો રૂપિયા ખર્ચીને ત્યાં આગળ બસ સ્ટેન્ડ મુસાફરોને ત્યાં આગળ બેસવા માટે ત્યાં બસની રાહ જોવા એના માટે ત્યાં આગળ બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી, પરંતુ આઇકોનિક રોડના નામે આ લાખો રૂપિયા ખર્ચેલા એ બસ સ્ટેન્ડ તાજેતરમાં તોડી પાડવામાં આવ્યું છે. અત્યારે વરસાદની સિઝન છે, ઉનાળાની સિઝનમાં મુસાફરો જઈને બેસવાનું હોય તો ક્યાં આગળ બેસે? કોઈને પણ બસની રાહ દેખવા માટે ત્યાં આગળ મુસાફરોને ખૂબ જ તકલીફ પડે એવી વ્યવસ્થા ઊભી કરેલી છે. આઇકોનિક રોડના નામે મહેસાણા મહાનગરપાલિકાના પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોય એવું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોઢેરાથી મોઢેરા ચોકડી ઉપર જે મોઢેરા પિકઅપ સ્ટેન્ડ હતું તે તોડી પાડવાના કારણે અહીંયા મુસાફરો જે છે ખાસ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા પિકઅપ સ્ટેન્ડ બનાવેલું હતું. અહીંથી કહી શકાય કે બહુચરાજી અને મોઢેરા તરફ જતી બસો જે છે અહીંયા ઉભી રહેતી હતી અને અહીંથી જ મુસાફરોને પિક કરતી હતી. ખાસ વાત કરીએ તો અસહ્ય બફારો અને અસહ્ય ગરમી વચ્ચે મુસાફરો જે છે એ ખરા તડકામાં શેકાવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો જે વરસાદ આવશે તો બેસવા માટેની કોઈ વ્યવસ્થા છે એ નથી. આપણી સાથે કેટલાક મુસાફરો છે એની સાથે વાત કરીશું. વડીલ, શું કહેશો? એક બાજુ અસહ્ય ગરમી છે અને વરસાદ પડે તો પિકઅપ સ્ટેન્ડ નથી, કેવી હાલત થાય? ગરમી ખૂબ લાગે છે. અહીંયાથી જવું ક્યાં? સાધન મળતું નથી ઝટ કરીને. અહીંયા શેડ નથી, પલળતું ગામડે જવાનું. અહીંયા સ્ટુડન્ટો ઉભા છે, ગરમીના ત્યાંના ઉભા છે, એ જોવું પડે છે બધે. એક બાજુ કહી શકાય કે આઇકોનિક રોડ બની રહ્યો છે ત્યારે પહેલા બસ સ્ટેન્ડ બનાવવું જરૂરી નથી લાગતું? તો પહેલા બસ સ્ટેન્ડ બનાવવું જરૂરી જ છે. બસ સ્ટેન્ડ બનાવશે તો કોઈ માણસો આવશે. સાથે અન્ય બીજા જે મુસાફરો છે એમની સાથે પણ ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, ખાસ અહીંયા આઇકોનિક રોડ બને છે એટલે આ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે. લાંબા સમયથી તોડી પાડ્યું છે. એક બાજુ ગરમી છે અને વરસાદ આવે તો મુસાફરોની હાલત શું થાય? હા, બેકાર બની જાય. મુસાફરો રજવી પડે સાહેબ. મુસાફરની એવી દશા આવે કે બહારથી આવ્યા કોઈ વ્યવસ્થા ના હોય બરોબર હોય જવું ઉતરવું હોય તો કોઈ પણ બેસી શકે નહીં એવી હાલત છે ખરાબ. ગરમીમાં કેવી હાલત? ગરમીમાં બિલકુલ હાલત ખરાબ કહેવાય. અને વરસાદ આવે તો શું થાય? વરસાદ આવે તો એ ઊભું રહેવા માંગે નહીં એવું બરોબર. કોના કરતા જંગલમાં જે હોય તો સારું એમ લાગે કે મહેસાણા નથી. ખૂબ તકલીફ પડે હોય. અવારનવાર જતા હોય લોકો પરેશાન થતા હોય. મોઢેરા ચોકડી તો કોઈ બસ સ્ટેન્ડ બનાવવા માટે ખૂબ જાહેર જનતાને માગ ઉઠાવવો જોઈએ બરોબર. અને એના કલેક્ટર હોય કે ડીએસપી હોય તો એને જોઈન કરીને તાત્કાલિક બનાવવી પડે સેવા. તો આ મુસાફર કે જેવું જણાવી રહ્યા છે કે અહીંયા બસ સ્ટેન્ડ જે છે તાત્કાલિક બનાવવું જોઈએ. આમ તો આઇકોનિક રોડ બને છે એટલે વિકાસનું કામ થઈ રહ્યું છે, પરંતુ ચોક્કસથી હાલમાં અસહ્ય ગરમી છે અને બીજી બાજુ વરસાદ આવે ત્યારે અહીંયા મુસાફરોને ક્યાં બેસવું એક મોટી સમસ્યા સર્જાઈ શકે છે. લોકોની એવી માંગ છે કે અહીંયા પિકઅપ સ્ટેન્ડ બહુ ઝડપી બનાવવામાં આવે જેથી બહુચરાજી અને મોઢેરા જે યાત્રાધામ મોટા છે ત્યાં જતા યાત્રિકોને અને જે મુસાફરો જે છે આજુબાજુના ગામડાના કહી શકાય 50થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છે અને અહીંયા પિકઅપ સ્ટેન્ડ